પાપમોચીની એકાદશી વ્રત કથા અને મહત્ત્વ। જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે આપણા ચેનલ પ્રાર્થનામાં। આજે આપણે વાત કરીશું ખૂબ જ પવિત્ર અને પાપોથી મુક્ત આપનારી પાપમોચીની એકાદશી વિશે। આ એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં થયેલા પાપોનો નાશ થાય છે અને ભગવાન વિષ્ણુ ભગવાનની વિશેષ કૃપા આપણને પ્રાપ્ત થાય છે। તો આજના વિડીયોમાં આપણે જાણશું પાપમોચીની એકાદશી ક્યારે છે, તેનું મહત્ત્વ શું છે, વ્રત અને પૂજા વિધિ, તેની પૌરાણિક કથા અને કેટલાક સરળ ઉપાયો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। તો સૌપ્રથમ જાણીએ પાપમોચીની એકાદશી ક્યારે છે। 2026માં પાપમોચીની એકાદશી 14 માર્ચ શનિવારના રોજ આવશે। આ એકાદશી ફાગણ મહિનામાં કૃષ્ણ પક્ષમાં આવે છે। આ દિવસે વ્રત રાખીને ભગવાન વિષ્ણુ ભગવાનની ભક્તિ કરવામાં આવે છે। પાપમોચીની એકાદશીનું મહત્ત્વ। ધર્મગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે પાપમોચીની એકાદશી ખૂબ જ શક્તિશાળી તિથિ છે। પાપમોચીની એટલે કે પાપોથી મુક્તિ આપનાર। જો કોઈ વ્યક્તિ જાણતા કે અજાણતા પાપ કરી બેઠો હોય તો આ દિવસે વ્રત અને પૂજા કરવાથી તેને પાપોમાંથી મુક્તિ મળે છે। આ દિવસે ભગવાન વિષ્ણુ ભગવાનની પૂજા, દાન, જપ અને ભજન ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે। માન્યતા છે કે આ વ્રત કરવાથી જીવનના દુઃખો દૂર થાય છે, ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ભગવાનની કૃપા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ મળે છે। પાપમોચીની એકાદશીની પૂજા વિધિ। હવે જાણીએ આ દિવસની પૂજા કેવી રીતે કરવી જોઈએ। સૌથી પહેલાં સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું, પછી ઘરમાં ભગવાન વિષ્ણુ ભગવાનની મૂર્તિ કે ફોટા સામે દીવો પ્રગટાવો, ત્યારબાદ તુલસી પત્ર, પીળા ફૂલ, ફળ અને ધૂપ અને દીવો કરવો, પછી ભગવાનનો મંત્ર બોલવો। ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્ર 108 વાર જાપ કરવો। આ મંત્રનો જપ કરવાથી ભગવાનની વિશેષ કૃપા આપણને પ્રાપ્ત થાય છે। દિવસભર ભજન કીર્તન કરવું અને શક્ય હોય તો વ્રત રાખવું। પાપમોચીની એકાદશીની કથા। હવે જાણશું પાપમોચીની એકાદશીની પવિત્ર કથા। પ્રાચીન સમયમાં ચ્વન ઋષિના આશ્રમમાં ઘણા ઋષિ અને સાધુઓ તપસ્યા કરતા હતા। તે સમય દરમિયાન દેવલોકની એક સુંદર અપ્સરા મંજુઘોષાને દેવતાઓએ પૃથ્વી પર મોકલી। મંજુઘોષાએ પોતાની સુંદરતા અને સંગીતથી એક મહાન ઋષિ મેધાવી ઋષિનું ધ્યાન ભંગ કરી દીધું। ઘણા વર્ષો સુધી મેધાવી ઋષિ તપસ્યા છોડી તેની સાથે રહેવા લાગ્યા। એક દિવસ ઋષિને સમજાયું કે તેની તપસ્યા ભંગ થઈ ગઈ છે। તે ગુસ્સે થઈ ગયા અને મંજુઘોષાને શાપ આપ્યો કે તે પિશાચ બની જશે। મંજુઘોષા ખૂબ જ દુઃખી થઈ ગઈ અને માફી માંગવા લાગી। પછી ઋષિએ કહ્યું, જો તું ફાગણ મહિનાની પાપમોચીની એકાદશીનું વ્રત કરીશ તો તારા બધા પાપો નાશ પામશે। મંજુઘોષાએ આ વ્રત કર્યું અને તેને શાપમાંથી મુક્તિ મળી। તેથી આ એકાદશીનું નામ પડ્યું પાપમોચીની એકાદશી। આ દિવસે કરવામાં આવતા ખાસ ઉપાયો। આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી ખૂબ જ લાભ મળે છે। તુલસીના છોડને પાણી અર્પણ કરવું, ગરીબોને અન્નદાન કરવું, ભગવાન વિષ્ણુ ભગવાનનું નામનો જપ કરતા રહેવું અને સાંજે ઘીનો દીવો પ્રગટાવવો। આ ઉપાય કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। આ વ્રત કરવાથી પાપમોચીની એકાદશીનું વ્રત કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે, ઘરમાં સુખ અને શાંતિ આવે છે, રોગ અને દુઃખ દૂર થાય છે અને ભગવાન વિષ્ણુ ભગવાનની કૃપા આપણને પ્રાપ્ત થાય છે। તો મિત્રો, આ હતી પાપમોચીની એકાદશીની સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણા ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી આવતા નવા વિડીયો સૌપ્રથમ તમને મળી શકે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।